દિલ્હી વિસ્ફોટ મામલે તપાસ એજન્સીઓ હવે એક્શન મોડમાં આવી છે અને જમ્મુ કાશ્મીરમાં સતત ચોથા દિવસે સર્ચ અભિયાન યથાવત છે। 4 દિવસમાં 800થી વધારે જગ્યાઓ ઉપર તપાસ એજન્સી દરોડા પાડ્યા હતા। અત્યાર સુધીમાં 500થી વધારે લોકોની પૂછપરછ કરવામાં આવી। કાનપુરથી ઝડપાયેલ ડોક્ટર આરિફના અનંતનાગ સ્થિત ઘરે પણ તપાસ થઈ હતી। વધુ 2 ડોક્ટરની કાશ્મીરના અનંતનાગમાંથી અટકાયત કરવામાં આવી છે। ડોક્ટર મુઝફ્ફર મીર અને ડોક્ટર ઉમેર અમીનની અટકાયત કરવામાં આવી છે। આતંકવાદી અલગાવવાદી જૂથોને ધ્વસ્ત કરવા સતત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે। પ્રતિબંધિત સંગઠનો આતંકીઓને મદદ કરનારાઓ સામે પણ કાર્યવાહી થઈ રહી છે। તો દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ જમ્મુ કાશ્મીરના તમામ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે। સંવેદનશીલ વિસ્તારોમાં કડક નજર રાખવાના અને વધુ તપાસના આદેશ અપાયા છે। તો લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરાઈ છે। લગભગ 800થી પણ વધારે જગ્યાઓ પર દરોડા દરમિયાન વાંધાજનક દસ્તાવેજો તેમજ ડિજિટલ ઉપકરણોને જપ્ત કરવામાં આવ્યા છે।